શ્રી રામ બધા મારા હિન્દુ ભાઈઓ બહેનોને તો આ બને એટલો વિડીયો પૂરો જોજો ને શેર કરજો. જે આપણે કલકત્તામાં આપણે હિન્દુની દીકરીના જે બલાત્કાર કરીને રેપ કરીને મારી નાખવામાં આવી છે ને આપણી હિન્દુની દીકરી, એને પાછી ડૉક્ટર હજારોના જીવ બચાવ્યા છે એ બેને. તો એના માટે ખાલી બે લાઈન છે કે આજકાલના જે યુવાનો બાંગ્લાદેશમાં કલકત્તામાં હાથના મીણબત્તી લઈને નીકળી પડ્યા છે ને, એનાથી આપણને ન્યાય નહીં મળે ને એનાથી આપણને જવાબ નહીં મળે. હું તો મહાભારતમાં પણ કહેવાનું છે કે જે દિવસે દીકરી ઉપરના મા બેન દીકરી ઉપરના ધર્મ ઉપર થાય ને, તેથી હાથમાં તલવારો લઈને ધોકા લઈને નીકળી પડવાનો રોડ ઉપર. જે થાય ને એ ભોગવી લેશું. તો આજકાલના યુવાનોને એમ જ કહું છું કે જે દિવસે આપણી મા બેન દીકરી ઉપર ને કોઈ પણની મા બેન દીકરી ઉપર જો આવી રીતે થાય ને, તો હાથમાં મીણબત્તી ન પકડતા હાથમાં તલવારો લઈને રોડ ઉપર નીકળી પડશો. પછી જે થાય ને એ ભોગવી લેશો. ને એ દીકરીને ક્યાં ખબર હતી કે મારે યાર આવું થવાનું છે. તો બને એટલો વિડીયો શેર કરજો ને આ ભડવાનો નીચે ફોટો પણ મૂકું છું. મને ખબર છે સરકારીને સજા કે ફાંસી આપવાની નથી, એ માટે એનો ફોટો પણ મેં ગોતીને મૂક્યો છે. એનો ફોટો પણ નીચે મૂકું છું વિડીયોમાં. ને દીકરીનો પણ ફોટો મૂકું છું. જો દીકરી ઉપર દયા આવતી હોય ને તો બને એટલો વિડીયો શેર કરજો. ને હવે મીણબત્તી પકડવાની જરૂર નથી સાહેબ. હાથમાં ધોકા લઈને તલવારે લઈને નીકળી પડો. રોડ ઉપર જે થાય ને એ ભોગવી લઈશું. હિન્દુના દીકરા છે પાછા તો પરશું ને જે દિવસે ધર્મ ઉપરના મા બેન દીકરી ઉપર વાત આવે ને તેથી મારી નાખવા પડે ને તો મારી નાખશું. ને મરી જવું પડે ને તેથી મરી જશું. જય શ્રી રામ. બને એટલો વિડીયો શેર કરી દેજો.